તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપણે ચર્ચા કરીશું અગાઉ પૂછાયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની. બરાબર, અહીં લીધેલા પ્રશ્નો મિત્રો એકદમ શોર્ટ સ્વરૂપમાં આપેલા છે, જેથી તમારે રિવિઝન ઝડપથી થઈ શકે. અને એ આપેલા PYQ બેલીફ, કોન્સ્ટેબલ અને PSI માટે મોસ્ટ આઈએમપી હોય તેવા પ્રશ્નોની માત્ર આપણે અહીં ચર્ચા કરીશું. બરાબર છે, તો મિત્રો શરૂઆત કરીએ. તો મહેલોનું શહેર તરીકે મિત્રો કોને ઓળખવામાં આવે છે? તો મહેલોનું શહેર તરીકે મિત્રો વડોદરા છે એને ઓળખવામાં આવે છે. બરાબર છે, કોને? તો કે વડોદરાને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો હિન્દોસ્તા આ એક નારો આપેલો હતો. આ નારો કોણે આપેલો છે મિત્રો? તો ભારતેન્દુ હરિશ્ચંદ્રએ આપેલો છે. કોણે આપેલો છે? ભારતેન્દુ હરિશ્ચંદ્ર. ત્યાર પછી આગળ વાત કરીએ તો મિત્રો કોફે પોસાનો કાયદો, બરાબર છે, એ શેને લગતો છે મિત્રો? તો દાણચોરી માટે લાગુ પડતો કાયદો છે. બરાબર છે, કોફે પોસા. ત્યાર પછી વાત કરીએ વર્ષગાંઠ, રજત જયંતિ, સુવર્ણ જયંતિ અને હીરક જયંતિ. આને ક્રમમાં ગોઠવવાના છે. તો મિત્રો વર્ષગાંઠમાં 1 વર્ષ હોય, રજત જયંતિમાં 25 વર્ષ હોય, સુવર્ણ જયંતિમાં 50 વર્ષે ટૂંકમાં હોય, અને હીરક જયંતિ છે મિત્રો 60 વર્ષે ઉજવાતો મહોત્સવ છે. બરાબર છે, અને હજી આગળ અહીંયા આવી શકે શતાબ્દી, બરાબર છે, અથવા તો અમૃત મહોત્સવ, અને 25 શતાબ્દી આવી શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? તો મિત્રો એ સ્થાપના 1907માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1907માં. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો તો 1 હેક્ટર બરાબર કેટલા એકર થાય મિત્રો? 1 હેક્ટર બરાબર કેટલા એકર થાય? તો 1 હેક્ટર બરાબર છે 2.5 એકર થાય છે. ત્યાર પછી ધ લાસ્ટ જજમેન્ટ આ એક ચિત્ર છે. બરાબર છે, ધ લાસ્ટ જજમેન્ટ આ એક ચિત્ર છે. કોનું છે મિત્રો? તો એ માઇકલ એન્જેલોનું છે. બરાબર છે, તો ધ લાસ્ટ જજમેન્ટ ચિત્રના કરતા છે એ માઇકલ એન્જેલો. ત્યાર પછી આગળ વાત કરીએ ભારતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ, કયું વિન્ડ ફાર્મ? તો જેનું નામ છે ગુચ. એ ક્યાં આવેલું છે મિત્રો? તો એ આવેલું છે તમિલનાડુની અંદર. ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર આવેલું છે. ત્યાર પછી આગળ વાત કરીએ સંવત્સરી પર્વ છે એ કયા ધર્મ સાથે સંકળાયેલું છે મિત્રો? એ જૈન ધર્મ સાથે છે સંકળાયેલું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વુલર સરોવર છે મિત્રો, વુલર સરોવર, બરાબર છે, મીઠા પાણીનું સરોવર વુલર, એ મિત્રો ઝેલમ નદી પર છે. કઈ છે નદી? કઈ નદી સંલગ્ન છે? તો ઝેલમ નદી સંલગ્ન વુલર સરોવર છે એ આવશે. ત્યાર પછી 1 મીટર બરાબર 1000 mm થશે. બરાબર છે, 1 મીટર બરાબર 1000 mm. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા છે મિત્રોની પાટનગર રાજધાનીની ઓસ્ટ્રેલિયાની કેનબેરા છે. કઈ છે? કેનબેરા. ત્યાર પછી આગળ વાત કરીએ ઝેન્દ અવેસ્તા છે મિત્રો, એને કોની સાથે સંબંધ છે ઝેન્દ અવેસ્તાને? તો મિત્રો ઝેન્દ અવેસ્તા છે એ પારસી ધર્મ સાથે સંકળાયેલ છે. ત્યાર પછી ગોદાન કૃતિ છે, ગોદાન કૃતિ એ કોની છે મિત્રો? ગોદાન કૃતિ, તો ગોદાન કૃતિ છે એ પ્રેમચંદજીની છે. કોની છે? પ્રેમચંદજી, પ્રેમચંદજી. ત્યાર પછી એકની પાછળ મિત્રો 12 મીંડા તમે મૂકો, બરાબર, એકની પાછળ તમે 12 મીંડા મૂકો તો એને કહેવામાં આવશે 1 ટ્રિલિયન. શું કહેવામાં આવશે? 1 ટ્રિલિયન. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મધર ટેરેસા છે. બરાબર છે, મધર ટેરેસા નોબેલ પ્રાઇઝ વિજેતા છે. તો આ મધર ટેરેસા છે એ ક્યાંના વતની હતા? તો મિત્રો યુગોસ્લાવિયાના વતની હતા. ક્યાંના હતા? યુગોસ્લાવિયા. તો મિત્રો ખાસ યાદ રાખજો, યુગોસ્લાવિયાના વતની હતા મધર ટેરેસા. અને મિત્રો 1980ની આસપાસ લગભગ મધર ટેરેસાને ભારત રત્ન એવોર્ડ પણ મળેલો છે. ત્યાર પછી ધ એરી ઓરિયાડ નાટક, બરાબર છે, ધ એરી ઓરિયાડ નાટક છે એ કોનું છે? તો મિત્રો એન્ટો ચેખવના. કોનું છે? એન્ટો ચેખોવ. ત્યાર પછી 1 હેક્ટર બરાબર, બરાબર, આગળ આપણે જોઈએ એ પ્રમાણે 1 હેક્ટર એટલે 2.47 અથવા તો 2.5 એકર થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો રેડિયોનું પ્રથમ પ્રસારણ છે એ ક્યારે કરવામાં આવેલું ભારતની અંદર? ભારતની અંદર સૌપ્રથમ રેડિયોનું પ્રસારણ છે 1923માં કરવામાં આવેલું. ત્યાર પછી વાત કરીએ મિત્રો સાયના નેહવાલ જે છે, સાયના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સાયના નેહવાલ છે લોન ટેનિસ સાથે સંકળાયેલા છે. કઈ રમત સાથે? લોન ટેનિસ સાથે. ત્યાર પછી આગળ વાત કરીએ અંજલિ ભાગવતનું નામ છે એ શેની સાથે સંકળાયેલું છે? અંજલિ ભાગવતનું નામ છે મિત્રો એ નિશાનીબાજ સાથે સંકળાયેલું છે. શેની સાથે? નિશાનીબાજ.
ત્યાર પછી આગળ વાત કરીએ સુશીલ કુમારનું નામ છે એ શેની સાથે સંકળાયેલું છે? કુસ્તી સાથે. ત્યાર પછી હોકીમાં પ્રથમ સુવર્ણચંદ્રક ભારતને ક્યારે મળેલો મિત્રો? તો હોકીમાં પ્રથમ સુવર્ણચંદ્રક 1928માં મળેલો. બરાબર છે, 1928માં. ત્યાર પછી આગળ વાત કરીએ તો કુંજરાની દેવી, બરાબર છે, કુંજરાની દેવીનું નામ છે કઈ રમત સાથે સંકળાયેલું છે? તો વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલું છે. દીપા મલિકનું નામ છે મિત્રો, દીપા મલિકનું નામ એ એથ્લેટિક્સ સાથે સંકળાયેલું છે. બરાબર છે. તો મિત્રો આ જે પ્રશ્નો છે એ બેલીફમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ MPPYQ છે. રમતગમતના પ્રશ્નો બેલીફમાં છે એ ખાસા એવા પૂછાતા હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ એટ ધી ક્લોઝ ઓફ પ્લે. આ જે એટ ધી ક્લોઝ ઓફ પ્લે, બરાબર છે, આ જે રચના છે એ કોની છે? તો રિંકી પોટિંગની છે. કોની છે? રિંકી પોટિંગની. બરાબર છે, રિંકી પોટિંગ. ત્યાર પછી સાનિયા મિર્ઝા છે એ કઈ રમત સાથે સંકળાયેલ છે? સાનિયા મિર્ઝા તો એ ટેનિસ સાથે સંકળાયેલ છે. ત્યાર પછી અનિરબાન લાહેરી, અનિરબાન લાહેરી એનું નામ છે એ ગોલ્ફની રમત સાથે સંકળાયેલું છે. કઈ રમત સાથે? ગોલ્ફની રમત સાથે. ત્યાર પછી બમ્પ બોલ છે, ડોલી છે, બોજી છે, આ બધા શબ્દો છે એ ક્રિકેટની સાથે સંકળાયેલા છે. બરાબર છે, ક્રિકેટ સાથે સંકળાયેલા છે. ત્યાર પછી મિત્રો આગળ હવે આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર મોસ્ટ MPPYQ. બરાબર છે.